આવી છે રૂડી ગુજરાતી ભાષા શાહપુરના આંગણે. આવી છે રૂડી ગુજરાતી ભાષા શાહપુરના આંગણે. જાણે કે આજે અમદિલમાં દિવાળીની ઉજાણી છે. હૈયામાં ખુશાલી છે. અવાજ જરાક બેસી ગયો છે, માફ કરજો આ કાર્યક્રમની તૈયારીના સંદર્ભમાં. હૈયામાં ખુશાલી છે કે આજના દિવસની શોભા જ નિરાલી છે. હૈયામાં ખુશાલી છે કે આજના દિવસની શોભા જ નિરાલી છે. આંખોમાં ઉમળકો છે કે આંખોમાં ઉમળકો છે. હૈયામાં ખુશાલી છે, આજના દિવસની શોભા જ કંઈક નિરાલી છે. ને આવ્યા છો તમે તો વિજયભાઈ, ને આવ્યા છો તમે તો ટીનુભાઈ. લાગે છે મને એવું કે અમારે મન આજે જ હોળી ને આજે જ દિવાળી છે. તો આજના આ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન કાર્યક્રમ આપણા યુવા અને જોશીલા સરપંચ શ્રી ટીનુભાઈ, ગામના સૌ ઉપસ્થિત આગેવાનો, બધી જ શાળાના આચાર્યશ્રીઓ, ભૂતપૂર્વ શિક્ષકો અને બધી જ શાળાના સ્ટાફ તથા વહાલા વિદ્યાર્થીઓ, આજે મને કહેવાનું મન થાય કે સ્વર્ણિમ શાહપુર મારું સ્વર્ણિમ શાહપુર, સ્વર્ણિમ શાહપુર મારું સ્વર્ણિમ શાહપુર, મારું સ્વર્ણિમ શાહપુર આજ લાગે કોઈ હાથે કરતાલ, કોઈ હાથે કેદાર, કોઈ જપે મારા રામ નામ. સ્વર્ણિમ શાહપુર મારું સ્વર્ણિમ શાહપુર. શાહપુર, શાહપુર બહુ જ શબ્દ છે, પર્ટિક્યુલર દરેક ગામના લોકોને અને ખાસ મને પણ, કારણ કે હું જુનાગઢ કનેરિયા મૂકીને શાહપુર આવ્યો છું. તો શાહપુર વિશે મને કહેવાનું મન થાય કે શાહપુર એ સંસ્કારની ભૂમિ છે, પડકારની ભૂમિ છે, એ જુનાગઢના હૃદયના ધબકારની ભૂમિ છે. અહીંના દરેક નાગરિકોના હૃદયના ભાવો છે એ દરેક નાગરિક માતૃભાષામાં જ અભિવ્યક્ત કરે છે. અને માતૃભાષાના શિક્ષક તરીકે આજના દિવસે જો હું ઉમાશંકરને યાદ ન કરું તો કદાચ હું નગુણો કહેવાઉં. ઉમાશંકર જોશીના શબ્દથી મારા વક્તવ્યની શરૂઆત કરું તો સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. માતૃભાષા એટલે માતાની ભાષા. બાળકને તેની માતા પાસેથી જે વારસામાં ભાષા મળે તેને આપણે માતૃભાષાના નામે ઓળખીએ છીએ. બાળકના વિકાસની સાથે સાથે તેની ભાષા પણ વિકસતી જાય છે. માતૃભાષા છે એમાં બાળકનું મન અને હૃદય એ એકાકાર થઈ જાય છે. એ જ બાળક જ્યારે મોટું થઈને તજજ્ઞ બને, એકથી વધુ ભાષાઓનો એક જાણકાર બને, એમ છતાં પણ માતૃભાષાની તોલે વિશ્વની અન્ય એક પણ ભાષા ન આવી શકે. કારણ કે માતૃભાષા જ આપણા મન અને હૃદયની ભાષા છે. માતૃભાષા એ માત્ર આપણા વિચારોની અભિવ્યક્તિનું સાધન નથી. માતૃભાષા એ આપણી લાગણી છે, પરંપરા છે, ઇતિહાસ છે, સંસ્કૃતિ છે. જો માતૃભાષા ભૂલશું ને દોસ્તો તો આપણી સંસ્કૃતિ ભૂલાઈ જશે. જગતનો કોઈ પણ મહાનમાં મહાન માણસ કે મોટામાં મોટો શાસક એ જ્યાં સુધી એની માતૃભાષાને નહીં બચાવે ત્યાં સુધી એ પોતાના દેશની સંસ્કૃતિને નહીં બચાવી શકે. અને બે ગુજરાતીઓ જ્યારે વિદેશમાં મળે છે ને ત્યારે એ એકબીજાને ગુજરાતીમાં જ હાલચાલ પૂછે છે. ભલે ને અમેરિકા રહેતા હોય અને એ ગુજરાતીમાં એકબીજાને હાલચાલ પૂછે તો જ એને સંતોષ થાય છે. અને જો એ ગુજરાતીની બદલે અંગ્રેજીમાં વાત કરે તો એ બંને બરાબર મળ્યા હોય એવું એને લાગતું નથી. કોઈ પણ વ્યક્તિ હોય એના જીવનમાં જનની, જન્મભૂમિ અને માતૃભાષાનું સ્થાન હંમેશા આગવું હોય. પોતાની માતૃભાષા અથવા તો માતૃભૂમિ માટે દરેક વ્યક્તિને કંઈક ને કંઈક કહેવાનું હોય. માતૃભૂમિને જોતા અને સાંભળતા આપણને જે આનંદ આવે છે
એ આનંદની જો તમારે અનુભૂતિ કરવી હોય તો થોડો સમય તમે તમારા વતન શાહપુરથી દૂર જજો, ત્યારે તમને ખબર પડશે કે શાહપુર શું છે અને આપણી ગુજરાતી ભાષા શું છે. આ તકે મને અર્ધેશ્વર ખબરદારનું એના જીવનમાં બનેલી ઘટના યાદ આવે છે. ગુજરાતી ભાષાના ખૂબ મોટા ગજાના એ કવિ એ પેરિસની અંદર ફૂટપાથ ઉપર વોકિંગ કરી રહ્યા હતા અને ત્યારે સ્વાભાવિક જ પેરિસમાં હોય એટલે વિદેશની ધરતી ઉપર જ શ્વાસ લેતા હોય, પરંતુ એ જે વિદેશની ધરતી ઉપર શ્વાસ લે છે ને તો એ પેરિસની હવામાં એને આપણા ગુજરાતની તાજગીનો અનુભવ થાય છે. આ છે આપણી માતૃભાષાની તાકાત. મારે તમને આ વાત આજે એટલા માટે કહેવી પડે છે કારણ આજના આધુનિક યુગમાં અંગ્રેજી ભાષાની ઘેલછા આજની આધુનિક મમ્મીઓને ખૂબ જ વધી ગઈ છે. પોતાના બાળકને માતૃભાષામાં ભણાવવાને બદલે અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો ટ્રેન્ડ છે એ દિવસે ને દિવસે, પરંતુ અંગ્રેજી સાથે આપણા બાળકોનું મન ગાંઠતું નથી. એના ભાવોની અભિવ્યક્તિ છે જેવી ગુજરાતીમાં થાય છે એવી અંગ્રેજીમાં નથી થઈ શકતી. અંગ્રેજી માધ્યમની અંદર ભણતું બાળક કદાચ કડકડાટ અંગ્રેજી બોલી શકશે, વાંચી શકશે, પણ એના વિચારોની, એના સપનાની ભાષા એ તો માતૃભાષા જ હોય. જો આપણે આપણી અસ્મિતાને ટકાવી હશે, આપણી શાહપુરની કે ગુજરાતની અસ્મિતાને ટકાવી હશે અને તેને સમૃદ્ધ જો કરવી હશે તો માતૃભાષા અપનાવ્યા સિવાય છૂટકો જ નથી. આજે નહીં તો કાલે આ અંતિમ સત્ય છે એ બધાએ ઇઝરાયલની ગોળે સ્વીકારવું જ પડશે. કવિ તુષાર શુક્લના શબ્દોમાં કહું તો આજે મધર ટંગને બદલે અધર ટંગનું ગાનપણ છે અને એમાં જ બાળકને ભણવાનું. બાળક ઘરે એક ભાષા સાંભળે છે, વળી બગીચામાં ફરવા ગયું હોય તો બીજી ભાષા સાંભળે, વળી ક્લાસરૂમમાં ત્રીજી ભાષા સાંભળે. લોચો આમાં જ થાય છે. અભિવ્યક્તિની તાકાત આમાં જ જતી રહી છે. જે અમારી પેઢી છેલ્લી લગભગ કે જેને આપણે કોઠાસૂદના નામે ઓળખીએ, આ કોઠાસૂદ જો ચાલી ગઈ હોય ને આજની યુવા પેઢીમાં તો એ માતૃભાષા નથી અપનાવી ને એને કારણે ચાલી ગઈ છે. ભારતનું પ્રાથમિક શિક્ષણ એની માતૃભાષામાં જ હોવો જોઈએ. એનું કારણ આપું, કારણ કે હું પોતે ભાષા વિજ્ઞાનનો વિદ્યાર્થી છું એટલે હું ગેરંટી સાથે કહું છું કોઈ પણ બાળકને જો એક ભાષા આવડે એટલે કે એની માતૃભાષા આવડે તો જગતની કોઈ પણ ભાષા આસાનીથી આવડે. કોઈ પણ ભાષા આવડી શકે. આપણું બાળક અહીંયા જન્મ્યું છે એટલે એ ગુજરાતી જાણે છે. જો આ તમે જ બધા બંગાળમાં જન્મ્યા હોત તો સ્વાભાવિક તમે બંગાળી જાણતા હોત અને તમે જ બધા જો કદાચ પેરિસમાં જન્મ્યા હોત કે ફ્રાન્સમાં જન્મ્યા હોત તો તમે અંગ્રેજી સારી રીતે જાણતા હોત. એટલે જ મિત્રો કહું છું કે ગુજરાતી ભાષા જ બેસ્ટ છે, અંગ્રેજી તો ગેસ્ટ છે. ગેસ્ટ એટલે મહેમાન. મહેમાનને મહેમાનની જેમ જ રખાય, એની આગતા સ્વાગતા કરવાની હોય, મહેમાનને માન આપવાનું હોય, પણ માતા પિતાને તરછોડીને મહેમાનને માન અપાય નહીં. ગુજરાતી ભાષાને તરછોડીને અંગ્રેજી ભાષાને મહત્વ અપાય નહીં. એક સંશોધન છે, આ સંશોધન પ્રમાણે કે દુનિયાની કોઈ પણ બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી પ્રજા હોય એ એના બાળકને પહેલો ટકો તો એની માતૃભાષા સિવાય શીખવતી હોય એવું ક્યાંય જાણ્યામાં નથી. અને આપણે જ હાલી નીકળ્યા છીએ એ ફોર એપલ ને બી ફોર બનાના, એ છેલ્લે ઝેડ ફોર ઝીબ્રા જ આવે. અહીંયા તો છેલ્લે આપણે અથી શરૂ કર્યું હોય અને છેલ્લે આવે જ્ઞ. આપને ગુજરાતી ભાષા જ્ઞાની બનાવીને આપને સમાજમાં પ્રોડક્ટ કરે છે. તમે જ જણાવો નહીં ને? કારણ તો આ ભાષાની આપણી તાકાત છે. આપણી લાગણી, આપણા વિચારો, આપણું ક્રોધ, આપણું રુદન, આ બધું જ જેમાં રજૂ થાય ને એ ભાષા જ આપણા શિક્ષણનું માધ્યમ હોવી જોઈએ. બીજા શબ્દોમાં કહું તમને સમજાય એવી રીતે તો માતૃભાષા છે ને એ દરવાજા જેવી છે. કેવી છે? અને આ જે પરભાષા કે અંગ્રેજી ભાષા છે ને એ બારી જેવી છે. આ બારી છે ને અહીંથી બાઈને ડોક્યું કરવું હોય ને તો કામ લાગે, પણ આવન જાવન તો દરવાજા સિવાય થાય નહીં.
અને બીજી રીતે આધુનિકતાના સંદર્ભમાં કહું તમને સમજાય એ રીતે, તો તમે બધા ટીવીમાં જોવો છો બેબી ફૂડની જાહેરાત કેવી આકર્ષક આવે ને, એવું આમ દીધું હોય ને આપણે લેવાનું મન થઈ જાય. પણ આ બેબી ફૂડની જાહેરાત ગમે તેટલી આકર્ષક હોય, પણ તમે અને હું અને આખો સંસાર જાણે છે કે માતાના દૂધની તોલે આવી શકે નહીં. એક નાનું બાળક છે ને મિત્રો, એ એની માતા પાસેથી, એના ગર્ભમાંથી એ માતૃભાષા જાણે છે, સમજે છે. એટલે એક બાળકના જીવનમાં એની માતૃભાષા જે અસર કરે છે એ વિશ્વની કોઈ ભાષા અસર કરી શકે નહીં. પણ આજે અફસોસ સાથે કહેવું પડે છે કે આપણે આપણી માતૃભાષાની ગરિમાને જાળવી શક્યા નથી. આજે સવાલ ક્યાંક ને ક્યાંક એના અસ્તિત્વનો છે. જો માતૃભાષા આપણી માતા હોય ને, તો બીજી બધી ભાષા, ખાસ અંગ્રેજી, એ તો આપણી માસી ગણાય. માસીને માસી જેટલું જ માન દેવાય. એ એક દી હારી લાગે, વધીને બે દી હારી લાગે, એ ત્રીજે દી એની ઘરે જાય એ જ હારું, નકર પછી તકલીફ પપ્પાને પડે ને. એટલે માન્યું કે આજના આ આધુનિક યુગમાં અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોવું એ સમયની માંગ છે. કદાચ આજના આ ટેકનોલોજીના જમાનામાં અનિવાર્ય પણ બની ગયું છે. પણ આપણી ભાષાના અસ્તિત્વ ઉપર અસર થવી જોઈએ નહીં. આમાં વાંક આપણો જ છે. કારણ આજે બાળ ગીતોનું સ્થાન કોને લઈ લીધું? પોએટ્રીએ. પોએટ્રી અમે તો સાંભળ્યું નતું, પોએટ્રી એટલે હું. આજનું બાળક છે ને, વેકેશનમાં મામાના ઘરે આટો મારવા જવાને બદલે શું કરે? એના મમ્મી પપ્પા, આધુનિક મમ્મી પપ્પા હું કહીશ, અમારા જેવા તો નથી કરતા, આધુનિક મમ્મી પપ્પા એને સમર કેમ્પમાં મોકલે. એને એના બાળકને ઓલરાઉન્ડર બનાવી દેવું છે. એને ચિત્ર આવડતું હોવું જોઈએ, એને સારી સ્પીચ દેતા આવડતી હોવી જોઈએ, એને ખેલકૂદમાં આગળ જોઈએ. ભાઈ, જો આવું જ તમે ઈચ્છતા હોય કે તમારું બાળક બધી બાબતોમાં નિપુણ બને, તો 4-5 બાળકો કરી લેવા જોઈએ. એક બાળકમાં આ શક્ય નથી. કારણ એને બીજા સંદર્ભમાં કહું તો ગાંધી બાપુએ આપણે અંગ્રેજોની આઝાદી અપાવી, અંગ્રેજોથી. પણ આ અંગ્રેજીયત, હવે નવી ફેશન, આ અંગ્રેજીયતમાંથી તો આઝાદી આપણે જાતે જ મેળવવી પડશે. આજે મને આ કાર્યક્રમ અંતર્ગત મારા ગુજરાતી હોવાનો ખૂબ જ ગર્વ છે. કારણ હું એવો ગુજરાતી કે જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. આ ઉપરાંત જ્યાં વસે એક ગુજરાતી હોય, અને ત્યાં એક વિદ્યાર્થીનીએ મને અમુક શબ્દ કીધા. મેં એને પ્રશ્ન કર્યો હતો, તો એને મને જણાવ્યું કે હું લંડન જઈશ, હું અમેરિકા જઈશ, હું પેરિસ જઈશ, દુનિયાભરની સારી હોટલોમાં રહીશ, બધા મને હાય હેલો કરશે, પણ હું તો કેમ છો જ કહીશ. કારણ કેમ છો માં જે તાકાત છે, આવજોમાં જે ભાવ છે, એ ભાવ વિશ્વની એક પણ ભાષામાં આવે નહીં. મિત્રો, આપણી ગુજરાતી ભાષાની ગરિમા તો જુઓ. આપણે કરીએ છીએ અંગ્રેજીને મહત્વ આપી, કારણ કે સ્ટેટસ વધારવું છે આપણે બધાએ. મિત્રો, આપણી માતૃભાષા, એના શબ્દો, એના સાહિત્યનો વૈભવ આપણે જો વિદ્યાર્થીઓને સમજાવશું, તો આવનારા સમયમાં ચોક્કસ આવા ભાષાને બચાવવાના કાર્યક્રમો આપણે નહીં કરવા પડે. અને છેલ્લે એક કિસ્સો કહું કે જે માતૃભાષાની શું તાકાત હોય છે. એક રજપૂતાણી માં હોય ને, એ એના પોતાના દીકરાને એમ કહે ને કે તારી માનું ધાવણ લાજે, બસ ખલ્લાસ, પતી ગયું. એ રજપૂતાણીનો દીકરો ખુલ્લી તલવારે નીકળી જાય અને પછી એ ધીંગાણું પતાવીને જ આવે. એટલે કદાચ કવિ નર્મદે કહ્યું હશે કે યા હોમ કરીને પડો ફતેહ છે આગે. આ તકે ઝવેરચંદ મેઘાણી એનો કસુંબીનો રંગ ગવાય ત્યારે તમારા અને મારા શરીરમાં જે વીરતાના રૂવાટા ઊભી થઈ જાય છે ને, એ આપણી માતૃભાષાની તાકાત છે. કારણ કે માતૃભાષા એ જીવનનું અમૃત છે. માતૃભાષા એ જીવનનો ધબકાર છે, ગ્રહણ શક્તિનું પ્રવેશ દ્વાર છે. પરભાષા ઉલઝાવે છે, સ્વભાષા સુલઝાવે છે. અને છેલ્લે ઉમાશંકરને યાદ કરી અને એક કવિતા, આપણે મેઘાણીનું નામ હોય
અને અહીંથી સ્ટેજ પરથી કવિતા ન ગવાય તો એ કાર્યક્રમ અધૂરો કહેવાય. ઉમાશંકરે એક સાહિત્ય સમારંભની અંદર કહેલું કે હું ગુજરાતી ભાષામાં લખતો એક ભારતીય લેખક છું. જે વ્યક્તિ પોતાની માતૃભાષાને અર્ધૂત કરે છે એ એની માતાને અર્ધૂત કર્યા બરાબર ગણાય. અને એટલે જ કદાચ નર્મદે કહેલું કે મને ફાંકણું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી, પણ કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે. હવે છેલ્લે એક કવિતા શક્ય હોય ને આવડતી હોય, 11-12 વાળાને તો આવડતી છે, મારા ભેગી ગાજો. બરોબર? કવિતાન આવડે તો કાગળ બની જવાનું, ઈશ્વર નજીક જઈને શ્રીફળ બની જવાનું. કવિતાન આવડે તો કાગળ બની જવાનું, ઈશ્વર નજીક જઈને શ્રીફળ બની જવાનું. આ જિંદગી પૂરી થઈ પામ્યો નથી કશું, મુજ ભાગ્યમાં લખ્યું તું નિષ્ફળ બની જવાનું. કવિતાન આવડે તો કાગળ બની જવાનું. છે પ્રેમ રોગ એવો જેની દવા નથી કઈ, પ્રેમી વિના ઘડીભર વિહવળ બની જવાનું. કવિતાન આવડે તો કાગળ બની જવાનું. છેલ્લે એક શેર છે સાહેબ. શ્રાવણ અષાઢ મહિને જો મોર ક્યાંક બોલે તો આપણે અચાનક વાદળ બની જવાનું. કવિતાન આવડે તો કાગળ બની જવાનું, ઈશ્વર નજીક જઈને શ્રીફળ બની જવાનું. સૌનું ભલું કરીને ઈશ્વર ભજન કરો તો જીવન તમારું આખું જળહર બની જવાનું. કવિતાન આવડે તો કાગળ બની જવાનું, ઈશ્વર નજીક જઈને શ્રીફળ બની જવાનું. જય જય ગરવી ગુજરાત.